સૌથી હાઈ પ્રોફાઇલ કેસ નારાયણ શાહીનો, અને એ કેસ આમ તો જૂનો હતો અને જે રીતે આખો ફરિયાદ દાખલ થઈ, તમે એમાં સરકારી વકીલ તરીકે સજા કરાવી, કારણ કે હાઈ પ્રોફાઇલ એટલે એકદમ હાઈ પ્રોફાઇલ, અને જે પ્રકારની ઘટનાઓ એ કેસને રિલેટેડ બનતી હતી એમાં કયા પ્રકારની, કે 10 વર્ષ જૂનો કેસ હતો અને 10 વર્ષ જૂની વાતને સાબિત કરવી ખૂબ અઘરી હોય છે. પુરાવા ઊભા કરવા, પુરાવા એકત્રિત કરવાથી માંડીને આરોપીઓ ફરી જાય, અને માત્ર સુરત નહીં, આખા દેશમાંથી આરોપી પકડીને લાવ્યા હતા. એ બાબતે શું કહેશો? એ મેટર મારી પાસે હતી, જામીન અરજી વગેરે ચલાવતો હતો, હું વાંચવા બેઠેલો તે વખતે હું છે ને દલીલ કરું કે પેપર વાંચું, પહેલાં હું મારી જાતને પૂછું કે વેધર ઇટ ઇઝ પોસિબલ એમ. તો હું વાંચતો તો મને એક મગજમાં શબ્દ સ્ફોર્યો ઓટોમેટિકલી, મેં ક્રાઇમ નેવર ડાઈઝ, માણસ મરે, બધી વસ્તુ નાશવંત છે, ક્રાઇમ નેવર ડાઈઝ એ ગમે ત્યારે પોકારે છે. એ લાઈન ઉપર મેં વિચાર્યું, અને પછી એ બધા એવિડન્સો જે હતા કોર્ટને બતાવ્યા કે કયા સંજોગ હતા કે એ છોકરી બોલી નથી શકતી, કયા એવા સંજોગ હતા કે 7-8 વર્ષ સુધી ફરિયાદી આગળ નહીં આવી. એ બધા સંજોગો કોર્ટની સમક્ષ રજૂ કર્યા, અને તેને પરિણામે પછી કોર્ટે માન્યું અને એની જામીન અરજી પણ રિજેક્ટ કરી, અલ્ટિમેટલી એને સજા પણ કરી. તો એવું પણ થયું હશે કે કોઈ કેસની અંદર કદાચ આરોપીને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યો હોય, તો કદાચ એ થોડું રહ્યું કે સાલું આ કેસની અંદર તો સજા થવી જોઈતી હતી, એવું ક્યારેક? એવું તો નથી, પણ હા, વલસાડમાં એક ટ્રિપલ મર્ડર કેસમાં સરકારે સ્પેશિયલ પીપી તરીકે મારી નિમણૂક કરેલી હતી. એમાં સેલવાસના જ સરકારી વકીલના પરિવારને એના જમાઈએ ખતમ કર્યા. 3 મર્ડર હતી, એની વાઈફ, એની સરકારી વકીલની વાઈફ, ડોટર અને સન, બધાનું મર્ડર કરીને કોઈ ખલાસ થઈ ગયો. એમાં મેં ફાંસીને માટે દલીલ કરેલી, પણ કોર્ટે એવું કીધું કે ના આને આજીવન કેદની સજા. ત્યારે થોડુંક એવું લાગ્યું કે ના આમાં ફાંસીની સજા થવી જોઈએ હતી, કારણ કે જે વિક્ટીમ છે એનું તો સાવ નકામું થઈ ગયું. પણ કોર્ટમાં એવું કહે છે કે નયનભાઈ ફાંસીની અપીલ કરતા હોય છે, એટલે કમસે કમ જન્મદિવસ થઈ જાય, જન્મદિવસ થવાના કેસમાં પણ ફાંસીની જ અપીલ કરે છે. દાદા એવું નથી, એટલે જેમાં ફાંસી જેવું આપણને લાગતું હોય કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે એમાં જ કરી છે, અને લગભગ અત્યાર સુધી 9 જેટલી કેપિટલ પનિશમેન્ટ કરાવી છે, અને આજીવન તો લગભગ 50-75 ઉપર 100ની આજુબાજુ આજીવન કેદની સજાઓ થઈ હશે.